નમસ્કાર દર્શક મિત્રો, મુશ્કેલીઓ તકલીફો કયા સ્વરૂપે આવે એ તો આપણા હાથમાં હોતું નથી. એક ભાઈને બહેનના લીધે પડતી મુશ્કેલી, આવો તેમને જ મળી વાત કરીએ. જેઓ રવિભાઈ રમેશચંદ્ર વસાવા, 8 મોના પાર્ક સોસાયટી, નવજીવન સોસાયટી નજીક, વોર્ડ નંબર 9ની ઓફિસ પાસે આજવા રોડ પર રહે છે. ભાઈ, તમારું આખું નામ શું છે? રવિકુમાર રમેશચંદ્ર વસાવા. શું તકલીફ હતી? એટલે અમારા બેન છે, અમુક જગ્યાએ લગ્ન કર્યા હતા અને ત્યાંથી એને છૂટું લઈ લીધું છે અને બીજા જોડે હાલમાં છે અને આપણા ઘરના એડ્રેસ પરથી આધાર કાર્ડ પરથી તેને લોન લીધેલી છે. બેનનું નામ શું છે આખું? ગીતા વસાવા. એના ઘરવાળાનું નામ શું હતું? મુકેશ પટેલ. આપણે હાલમાં મુકેશ પટેલ કરી નામ છે. એમને આખું નામ કેવી રીતના છે? ગીતાબેન મુકેશ પટેલ. અહીંયા તમે જે રહો છો એનું એડ્રેસ કેવું છે? એ 8 મોના પાર્ક સોસાયટી આગળ. કેટલો વખતથી રહો છો અહીંયા? તો 30 વર્ષથી રહે છે. બેનના લગ્ન કર્યા પછી બેન કેટલો સમય રહી એની જોડે? એના જોડે એમના મિસ્ટરનું નામ છે, પહેલા જે મેરેજ કર્યા ને એમના મિસ્ટરનું નામ છે ગીતાબેન ભરતકુમાર, પણ એમને ત્યાંથી છૂટું લઈ અને ગીતાબેન ભરતકુમાર, એની સરનેમ શું હતી? આગળ જે મેરેજ કર્યા ને અને ત્યાંથી છૂટું લઈ અને જાતે છૂટું લીધું, અમને કઈ આ જાણ કરી નથી એમને. અને પછી ત્યાંથી લઈને બીજે ભાગી ગયા અને ભાગી ગયા પછી ક્યાં રહે છે ક્યાં નહીં એ અમને ખબર નથી. અને હાલમાં એ લોકો જે લોન લે છે ફાઇનાન્સમાંથી, ગમે તે મોબાઈલ લે છે, લોનના હપ્તા ભરતા નથી, એ હપ્તો બાઉન્સ જાય છે, એ અમારા ઘરે આવી અને હપ્તા માંગવાવાળા અમારા ઘરે આવે છે. તો કેટલી લોન લીધી હશે એવું કંઈક? એમને 25,000ની લીધેલી છે, 40,000ની લીધેલી છે, અલગ અલગ લોનો વાળા આવે છે ઘરે, ભર બપોરે આવે છે, અમને આ રીતે હેરાન કરે છે. 4-5 જણા આવે છે. એ અહીંયા બરોડામાં જ રહે છે એવું ખબર છે? કઈ જગ્યા છે અમને હાલમાં કઈ જગ્યાએ રહે છે એ અમને જાણતો નથી, પણ એ તકલીફ એ છે કે એ હપ્તા અહીંયા અમારા ત્યાંનું આધાર કાર્ડ કઢાવી અને પછી ત્યાંનું પ્રૂફ આપીને અહીંયા લોનવાળા આવે છે. એ જ્યાં રહે છે ત્યાંનું પ્રૂફ આપવું જોઈએ ને એમને. અહીંયા અમારા ઘરનું શું કામ આવે છે? જ્યાં જોડે રહે છે એમના નવું આધાર કાર્ડ કઢાવીને એ લોકો લોન લઈને તમારે કંઈ શું કરવું? કેટલો સમયથી આ તકલીફ છે? સમય 1 વર્ષથી આ તકલીફ છે, 1 વર્ષથી આવું ચાલે છે અને એ અમારી જોડે કોઈ સંબંધ નથી એમનો. 12 વર્ષથી સંબંધ છે જ નહીં અમારો. અત્યારે તો હાલમાં તો હદની બહાર થઈ ગયું છે, તમે કંટાળી ગયા છે. મહિનો થાય અને 20 તારીખ પછી હપ્તાવાળા આવી જ જાય છે. કેટલું એમને કહેવાય? તારાથી ધમકીઓ આપે છે. એ બેંકોમાંથી લોન લીધી છે એવું કંઈક? એમને એક રિંગ એપ કરીને એક એપ છે, એમાંથી પણ લોન લીધી છે અને એક ઈસી બેંક છે એમાંથી પણ લોન લીધી છે. એટલે ઓનલાઈન કર્યું છે ને આ લોન? ઓનલાઈન કર્યું છે આધાર કાર્ડ પર અને એચડીએફસી માંથી પણ લીધું છે. અને બધા અહીંયા આવે છે ને અહીંયા અમને આવીને બોલે છે કે તમે હપ્તા ભરો. અમે ક્યાંથી હપ્તા ભરીએ? લોન એ વાપરીને અમે ક્યાંથી હપ્તા ભરીએ? અહીંયાનું આધાર કાર્ડ કઢાવ્યું પછી તો કે અમને ખબર નથી ક્યાં રહે છે, અહીંનું એડ્રેસ આપ્યું એટલે અમે અહીંયા જઈએ ને, એટલે એ અહીંયા આવીને અમને ધમકી આપે છે કે લોનના હપ્તા હવે અમે કોની જોડે લઈએ? તમારી જોડે જ આવીએ ને લેવા, અહીંનું એડ્રેસ હોય તો અહીંયા જઈએ ને, એમ કહેવા માંગે છે. આઈસીઆઈસીઆઈમાંથી ઇન્સ્યોરન્સ બી કરાવ્યું છે. કોના નામનું ઇન્સ્યોરન્સ છે? એમના નામનું જ છે. અને અહીંયા અહીંનું એડ્રેસ આપ્યું છે. એડ્રેસનું છે.